તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ। અને ભાઈ આજે અમે જો શોપિંગ કરવા માટે નીકળી ગયા છીએ। પહેલી વાર અમારી ફેમિલી યાર અમે જાય છીએ શોપિંગ કરવા। મોસ્ટલી અમે એકલા જાય તો ભાઈ આજે ચાલો ફેમિલી યાર જવાનું છે। પ્લસ ગૌતમભાઈ અમારી યારે આવ્યા। ચાલો ભાઈ જો શોપિંગ માટે આજે રેડી થઈ ગયા છે અમારે અંજુબેન ને ભાભી ને ગોટિયા ભાઈ ને કોણ છે અમારી ટીચર ની આમ જ આવેલા ટીચર તો ભાઈ ફાઇનલી અમે આઈ થિંક પહેલી વાર હું મારી ફેમિલી આ શોપિંગ કરવા આવ્યો છું। તો પૂજાબેન ને ભાભી ને બધા એવા છે। તો મારી કંપની જેવા હતું અમે ગૌતમભાઈને બોલાવી લીધા છે। અને મારી મમ્મી અને એની યાર ફર્સ્ટ ટાઈમ આવ્યો છું। મોસ્ટલી તો અમે આવતા નથી એની યારે। શું ખરીદી કરવાની છે પૂજા? આપણે શું ખરીદી કરવી છે? સ્પેશિયલી તો અમે આજે 15 તારીખ માટે સ્પેશિયલી આવ્યા છે, કારણ કે જે 15 તારીખ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે। તો રેખાબેન પાછળ છે, આજે એને પાછળ રાખ્યા છે। શું ખરીદી કરવાની છે? ચૂડલાની ચૂડલો લેવાનો છે ભાઈ અમારે। આવો બેન આવો, આ તો બહુ મોટી થાય। પૂજા જે ચૂડલો ટ્રાય કરે છે કે આમ મને ખરીદી નહીં કરી દે મારી મમ્મી કે, બટ આમ પહેરીને કે હું સેટિસ્ફેક્શન કરી લઉં કે। હા રેખાબેન કે મને જોવા દે, જોઈ લ્યો, હાલો તમે જોઈ લો। ઓલો પાટલો બતાવો બાજુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, બટ કન્ફર્મ નહીં કરે કે હું લેવું છે નહીં અમારે। તો ચાલો ભાઈ 2-3 જગ્યાએ જોઈને પછી ફાઇનલ આ ચૂડલો કન્ફર્મ કર્યો। પૂજા ટ્રાય જ કરવાની છે કે લેવાની છે આપણે? રેખાબેન હવે કે બીજી બતાવો આપણે। જો ખરીદી કરતા વાર ન લાગે, પણ આટલો ટાઈમ આમ નીકળી જાય। પૂજા કઈ પસંદ કર્યું કે નથી કર્યું? ખાલે ખાય રેખાબેન આપણે કન્ફર્મ કર્યું? ચાલો ભાઈ આપણે રેખાબેન આ કન્ફર્મ કર્યું છે। જો રેખાબેન ડિસ્કસ કરે કે ઓલા ભાઈ કે સોનો છે, રેખાબેન કે 80 માં દઈ દો કે। હાલ્યો ભાઈ। ચાલો ભાઈ લોંગ ડિસ્કસ કરીને અમારા 100 રૂપિયાની બંગડી હતી અમારે રેખાબેન કે 80 માં દઈ દો। કા રેખાબેન દીધી નહીં, પણ દઈ દે છે 80 માં। અમે એક વાર લીધી નથી લીધી આપણે અંજુ એને ખબર હતી કે આજે આ 100 લેવામાં જ છે એમ, એટલે ઘણું ડિસ્કસ કર્યું કે 100 માં દઈ, સોરી 80 માં દઈ દો, 80 માં, બટ દીધું નહીં અમને। હવે શું લેવાનું છે?
જોજે એટલે પોતાને બે જાવ બ્લોગ શૂટ કરવામાં એને કહે ચાલો રેખાબેન આ આજે આપણે ખરીદી કરવા આવ્યા તો રેખાબેન આપણે બીજું શું હવે ખરીદી કરવા બતાવી લઈ જાય. આ બેન ને એમ કે કઈ નાનું બાળક છે નહીં ક્યાંથી એને કે ખરીદી કરે. અહીંયા ચૂલા એકલા હવા દીધો ને અંજુ કાંઈ લેવાનું છે આપણે? ગમશે તો લેવાનું છે. પૂજાબેન કાંઈ લેવાનું છે? હા હિંગળા સેલ છે ને કા જવાય કે ન જવાય? હાલો ભાઈ હિંગળાજ સેલ છે ભાઈ. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. તો ભાઈ હિંગળાજ સેલમાં પહોંચ્યા છે. અમારે પૂજાબેનને હુંડલી આપી છે. ભરે કે ખાલી પાછી રિટર્ન લઈ આવી. શું કરું છે ને હા તો સ્પેશિયલ આવ્યા એ તો લેતા જ નથી. મારી જેમ સાદું સિમ્પલ છે. પૂજા લેવાનું છે. આ ઊંડલી આખી ભરાવી જોઈએ. ગમે એ વસ્તુ લેવો ખરા તમે કમ્પલસરી છે ભાઈ. પૈસા અહીંયા આપણે મુનાભાઈને વાંધો નથી, એમ પ્રોબ્લેમ નથી કંઈ આપણે. પૂજા આવડું મોટું બેગ છે તો આ તો ભરાઈ જવું જોઈએ આપણે. એવું છે. ટ્રાય કરો રેખાબેન. આપણે મુનાભાઈને કહેશું કે સારો લાગશે ને તો લઈ દે. એવું છે. આ જો આમાં રેખાબેન કમરની વસ્તુ ગળામાં પહેરતા હતા. રેખાબેન છોકરા રમાડવા માંડ્યા. રેખાબેન જો ચાલો જોઈએ કેવડી મોટી હુંડલી લીધી હતી પૂજાએ અને એમાંથી ખાલી 110 રૂપિયાનો સામાન લીધો. કા પૂજા? ખાલી 110 રૂપિયા ઓનલી. તો ફાઇનલી ભાઈ મેં હિંગળાજ સેલમાંથી એક સ્પેશિયલી પ્લેટ લીધી છે અમારે ડાયમંડને મટીરિયલ રાખવા. તો ફાઇનલી ભાઈ તમને બતાવું છું પ્લેટ અમે સિલેક્ટ કરી છે. તો ફાઇનલી ભાઈ જો આ 30 રૂપિયાની ખાલી અમે ખરીદી કરી છે એમ કે આખી બજારમાંથી. ચાલો ભાઈ હિંગળાજ ડેરીમાંથી થોડી ઘણી ખરીદી કરીને હવે નીકળી ગયા અમે. ચાલો ભાઈ હવે સાડીની ખરીદી કરવાની છે તો હવે જોઈએ કે સાડીમાં આ લોકો કેટલો ટાઈમ સ્પેન્ડ કરે. તો લઈ લો કેવા સરસ મજા. અમારા મુનાભાઈ ખુશ થઈ જાય. લગ્નમાં લેવા મારા લગ્ન આવે ને કેના? પૂજાના લગ્નમાં. લગ્ન આવે પછી આવું જો હું જોઈ જાઉં છું. પૂજા રાખતા રેખાબેને ચાલો ખરીદી કરી. ખરીદી કન્ફર્મ થાત નહીં બટ મેં આ કન્ફર્મ કરાવી દીધી. નકર હજી મને લાગે કલાક એક સાડીમાં ડિસ્કસ કરી લે. ચાલો ભાઈ લોંગ ડિસ્કસ કરીને પછી સાડી કન્ફર્મ કરી લીધી અમારે રેખાબેન. ચાલો ભાઈ ખરીદી અમારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને રેલવે સ્ટેશન જવાનું હોય ને પૂજા. હાલો રેલવે સ્ટેશન. પૂજા આમાંથી એક અમે યાર લઈ લે.
સરસ લાગશે તમને. ચાલો રેખાબેન ને એ સબ્જી મંડીમાં વહી ગયા અને અમે જવે એ બધા અત્યારે સુદામા મંદિરે વિઝિટ કરવા. ઘણો ટાઈમ થઈ ગયો અમે સુદામા મંદિરે નથી આવ્યા, ઘણો ટાઈમ થઈ ગયો. અમારા પ્રજ્ઞામાસી રહેતા હતા, પ્રજ્ઞામાસી તમે રહેતા હતા ને ત્યારે અમે સુદામા મંદિરે આવ્યા હતા. બટ આજે પાછા અમે જઈએ છીએ. એટલા વર્ષ સુધી અમે એન્ટર નથી છે સુદામા મંદિરે. એકવાર ગયા હતા ભૂલ ભૂલાયા